દોડો દોડો. અરે તમને કહું છું ભાઈ કે દોડો. અરે બજારમાં એક નવી સ્કીમ આવી છે, બાય 1 ગેટ 5 ફ્રી. એક ખરીદો અને 5 મફત લઈ જાઓ. જુઓ, અમે જબ્બો એક ખરીદ્યો અને આ 5 મફતમાં લઈ આવ્યો. આવી સ્કીમ બજારમાં વારે ઘડીએ નથી આવતી. ત્યાં સખત ભીડ છે, એટલે મારી વાત હવે વધારે ન સાંભળો, નહીંથી દોડો દોડો. શું મંડ્યા છો બાપુજી? આ કોને દોડા દોડ કરાવો છો તમે? અરે ક્યાં હતો ગિરિયા? ક્યારનો હું તને યાદ કરતો હતો. અરે ક્યાં હતો? શું બિલ ભરવા ગયો તો ઇલેક્ટ્રિસિટી નો? મારે તો બિલો જ ભરવાના છે. ચાલ ચાલ, હવે ટોન્ટ મારવાના બંધ કર અને મારી વાત સાંભળ. બજારમાં એક સ્કીમ આવી છે. અરે એક જબ્બો ખરીદો ને 5 મફતમાં લઈ જાઓ. તારો ઓર્ડર મેં બુક કરાવી દીધો છે. જલ્દી ઉપડ અને 10 જબ્બા લઈ આવ. મારે કાંઈ જબ્બા લેવા નથી. અને એક વાત સમજી લો બાપુજી, આવી બધી સ્કીમો છે ને, એમાં સરવાળે આપણા જ લુગડા ઉતરી જતા હોય. એ જે હોય એ ગિરિયા. બાકી હા, સવિતાબેનને આ જબ્બો બહુ ગમ્યો છે. એ કામ કરો, જઈને સરિતાબેનના હસબન્ડને જ આ બધા જબ્બાઓ વેચી આવો. અરે તમારે ઠીક છે, કમાવાનું મારે એકલાએ છે. હા, કમાવાનું તારે એકલા જ કઈ ઉપકાર નથી કરતો. અરે મારા મરી ગયા પછી આ બધી મિલકત તારી જ છે ને. મિલકત છે શું? મિલકતમાં 3 પાયાનો એક ખાટલો ને એમાં પડેલા બીમાર દાદા. કેમ આ જબ્બા નહીં? પેલા મને એમ કહો, આ જબ્બો પડ્યો કેટલામાં? ફક્ત 2400 રૂપિયા. 2400 રૂપિયાનો એક જબ્બો એટલે 6 જબ્બા. અરે હિસાબ માંડો બાપુજી, કઈ સમજાય તમને? 2400 ના 6 એટલે 1 ના 400 થયા. માર્કેટમાં જબ્બો લેવા જશો ને 250 રૂપિયામાં મળશે. એટલે ટૂંકમાં તમે 6 જબ્બા ઉપર 900 માં નહીં નાખ્યું. આ દાદાજી હોત ને તો આવી ભૂલ કોઈ દિવસ ન કરત. હા, આજે તો મેં સપાટો બોલાવી દીધો. શું ખરીદી લાવ્યા? અરે 2 જબ્બા પર 10 જબ્બા મફત મળ્યા. તમે પણ આ કેટલા ના આવ્યા જબ્બા? એ પણ ફક્ત 5000 રૂપિયામાં. લો બોલો, મને લાગે છે મારે હવે જબ્બાની લારી ફેરવવી પડશે. દર્શક મિત્રો, મારે કરીના કપૂર સાથે બધા રિલેશન તોડી નાખવા છે. આ કરીના કપૂરે અમારા ઘરમાં કેર વર્તાવ્યો છે. બોલો, છાપામાં કરીનાના ફોટા જોઈને હવે મારી ધરખમ પત્ની સુશીલાને સાઈઝ 0 બનવું છે. અને એ પણ કસરત કર્યા વગર આયુર્વેદિક ટ્રીટમેન્ટ દ્વારા રોજના 1000 રૂપિયા આપીને કોઈક સંકટ મોચન આયુર્વેદિક સેન્ટરમાં જાય છે. અને મારા માથે સંકટ વધારી દીધું છે. ગિરીશ, હું કેવી લાગુ છું? જેવી લાગતી હતી એવી. શું? એટલે તમને મારામાં કાંઈ ફરક નથી લાગતો? ના, આ ઉંમર થઈ ને એટલે આખે મોતિયો આવ્યો છે. બાજુવાળા મનુભાઈને તો તરત દેખાયું. શું ભનિયાને શું દેખાયું? એ જ કે મારું વજન 7 દિવસમાં 700 ગ્રામ ઓછું થઈ ગયું છે. 7 દિવસમાં 700 ગ્રામ? સ્વામી સંકટાનંદની ફાકીની અસર છે. એક દિવસમાં 100 ગ્રામના હિસાબે તો તારે આખી જિંદગી આ ફાકીઓ લીધા કરવી પડશે અને છેવટે પથરી થઈ જશે. જરાય નહીં. મારી બેનપણી નીમુને પણ ફાયદો થયો છે. અરે 7 કિલો વજન ઘટી ગયું છે એનું. એ નીમુનું ફાકી ખાવાથી વજન નથી ઘટ્યું, એને બિચારીને મેલેરિયા થયો તો એમાં ઘટી ગયું. તમને કોણે કહ્યું? હું એની ખબર કાઢવા ગયો તો. શું? કાંઈ નહીં. જો સુશીલા, હું તને હાથ જોડું છું, આ સંકટ મોચનની ફાકીઓને કાઢા લેવાનું બંધ કર. સોરી, સ્વામીજીએ મને ગેરંટી આપી છે કે 1 વર્ષમાં મને કરીના જેવી કરી મૂકશે. ये मेरा दिल प्यार का दीवाना. ભાઈ, એ દીવાની એ બસ કર તું સુશીલા. તું કરીના બનતા બનશે તારો સ્વામી મને કાદર ખાન બનાવી દેશે. બસ બસ, બહુ થઈ હવે ફાલતુ વાતો. આ લિસ્ટ પકડો અને આયુર્વેદિક ફાર્મસીમાંથી આ જડીબુટીઓ લઈ આવી દો. મને સ્વામીજીએ આનો કાળો બનાવીને રોજ પીવા કહ્યું છે. આ શું છે? ગુલગુલ ગુટિકા, વિહંગ વટી, સર્પાદી ચૂર્ણ, શ્વાનાદી ભસ્મ. અરે આવી બધી જંગલી જડીબુટીઓ લઈને ઓળનું છોડ થઈ જશે. બસ બસ, તમને મારી ઈર્ષા આવે છે અને ડર લાગે છે કે આ સોસાયટીમાં બધા લોકો કહેશે કે આ ગિરીશ કાગડો દહીથરું લઈ ગયો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લો કે આ વર્ષે હું મિસિસ અમદાવાદ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈને જ રહીશ. ये मेरा दिल प्यार का दीवाना. અરે રામ, આ ભાગ લેશે ને મારા ભોગ લાગશે.
બ્યુટી કોન્ટેસ્ટ વાળાને બ્યુટી ક્વીનને બદલે બેન્ડિટ ક્વીનનો એવોર્ડ આપશે.